હેલો ફ્રેન્ડ, સુરત ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું સૂજી કોકોનટની બરફી. એમાં મેં કેસર પિસ્તાની ફ્લેવર એડ કરી છે. એકદમ ઇઝી, ઝડપથી બની જતી, ચાસણીની પણ જરૂર નહીં પડે. અને તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ બની છે. તો આટલી સરસ, હેલ્ધી, ઇઝી અને ઝડપથી બની જતી રેસીપી શીખવા માટે તૈયાર થઈ જાઓ. આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો અહીંયા મેં પહેલાં 1 વાટકી ગાયનું ઘી લીધું છે. હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ અને ઘીને થોડું ગરમ થવા દઈશું. હવે આ ઘી સરસ ઓગળી જાય એટલે આપણે એમાં સૂજી એડ કરી દઈએ. હવે આને આપણે ધીમા તાપ ઉપર શેકવાનું છે. આને શેકતા 7 થી 8 મિનિટ જેવો ટાઈમ લાગશે. આમાં ચાસણી કે બીજું કશું જોવાનું નથી અને ઝડપથી પણ બની જશે. આજે હું ખાંડનો યુઝ કરું છું. તમે ગોળમાં પણ બનાવી શકો. જેટલી હું ખાંડ એડ કરું છું એટલો જ તમે ગોળ પણ એડ કરી શકો. એનો ટેસ્ટ પણ ખૂબ જ સારો લાગે છે. અને આમાં હું આજે કેસર પિસ્તા ઇલાયચીની ફ્લેવર એડ કરવાની છું. તમે તમારી ચોઈસ પ્રમાણે રોઝ ગુલકંદ કે પછી એવી રીતના અલગ અલગ ફ્લેવર એડ કરી શકો. અહીંયા મેં રવો છે ને થોડો ઝીણો હોય એવો જ લીધો છે. જો તમારી પાસે વધારે જાડો હોય તો મિક્સરમાં થોડો ક્રશ કરી લેવાનો. હવે તમે જોઈ શકો છો કે આપણે જે રવો છે એ ફૂલવા માંડી ગયો છે. રવો કે સૂજી જે કોઈ, ગુજરાતીમાં રવો સૂજી કહેવાય, ઇંગ્લિશમાં એને સેમોલિના કહેવાય. આનો કલર ચેન્જ નથી થવા દેવાનો, એવી રીતના જ શેકવાનો છે. પણ આપણને આમાં જો દાણા બધા ફૂલી ગયા હોય એવું દેખાય છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે. શેકાવાની સ્મેલ આવે એટલે આપણને ખબર પડી જાય કે હવે આપણો આ સૂજી શેકાઈ ગયો છે. હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ સૂજી ફૂલી ગઈ છે અને ઘી પણ સરસ છૂટું પડવા માંડી ગયું છે. 1 વાટકો કોકોનટ પાવડર એડ કરીશું. કોકોનટ પાવડર તમે સૂજી જેટલો પણ લઈ શકો અને એનાથી અડધો પણ લઈ શકો. સૂજીને શેકાતા થોડી વધારે વાર લાગે અને કોકોનટને વધારે ન શેકવું પડે એટલે આપણે પહેલાં સૂજી શેકી અને પછી કોકોનટ એડ કરવાનું. હવે તમે જોઈ શકો છો કે બંને સરસ શેકાઈ ગયું છે. હવે આપણે એમાં કેસરવાળું દૂધ એડ કરી દઈશું. અહીંયા મેં કેસરવાળું દૂધ ગરમ કરીને જ રાખ્યું હતું. હવે આને કન્ટિન્યુઅસ આપણે સ્ટર કરીશું એટલે એકદમ લમ્સ ફ્રી આપણું બેટર તૈયાર થાય. હવે આટલું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ખાંડ એડ કરી દઈએ. અહીંયા મેં આખી ખાંડ લીધી છે. તમે દળેલી ખાંડ પણ લઈ શકો, પણ આમાં તો આખી ખાંડ હશે તે ઓગળી જશે એટલે દળેલી લેવાની જરૂર નથી, પણ અવેલેબલ હોય તો દળેલી પણ લઈ શકો. હવે આપણે અધકચરી વાટેલી ઇલાયચી એડ કરી દઈએ. તમે પાવડર, આખા દાણા, અધકચરી વાટીને ગમે તે રીતે લઈ શકો. હવે આપણે પિસ્તા એડ કરી દઈએ. અહીંયા મેં પિસ્તાની કતરણ કરીને લીધી છે. અહીંયા મેં કેસર ઇલાયચી પિસ્તા લીધા છે એટલે 3 એડ કર્યું છે. તમે ડ્રાયફ્રૂટ્સ કરતા હોય તો કાજુ બદામ પણ એડ કરી શકો, અખરોટ પણ એડ કરી શકો. તમારી ચોઈસ પ્રમાણે ફ્લેવર આમાં તમે પછી ગમે તે એડ કરી શકો. આમાં રોઝ ગુલકંદ પણ ખૂબ જ સરસ લાગે છે. હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણે આ ટેક્સચર આવી ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આપણે એક થાળીમાં લઈ લઈશું. તો હવે આ બધું મિક્સચર મેં એક થાળીમાં લઈ લીધું છે. આવી રીતના દાબી અને આપણે ઉપરની સરફેસ એકદમ લીસી કરી લઈશું. ફરતી બાજુથી પણ એકદમ સરસ દાબી દેવાનું એટલે સરસ પીસ પાડી શકાય. આમાં તમે ઉપરથી પણ પિસ્તાની કતરણ એડ કરી શકો. તો આવી રીતના એકદમ સરસ સ્મૂથ સરફેસ કરી લેવાની. તમે વાટકીના તળિયામાં ઘી લગાવી અને એની મદદથી પણ કરી શકો. આ એકદમ હેલ્ધી અને ઝડપથી બની જતી રેસીપી છે. તો ફ્રેન્ડ્સ, આ એકદમ સરસ હવે થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આમાં કાપા પાડી લઈએ. તમે તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા પીસીસ કરી શકો. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી સૂજી કોકોનટની બરફી. તો આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો.
અને આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, એટલે હું જેવી રેસીપી અપલોડ કરું એવા નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. આ વિડીયો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.